તો ગુડ મોર્નિંગ મિત્રો બધાઈને, રામ રામ દાયરા ને બધાઈને. ભાઈ હમણાં જાજાદી થઈ ગયા, વ્લોગ નથી મૂક્યો એને. તમને બધાને એમ લાગતું હે કદાચ ને જે જાણીતા હે ને ગામના હે ને તો બધાને ખબર જ હશે કે કયા કારણથી આપણે નહોતા મૂકતા, બહારના હતા એને કદાચ ને નહીં પણ ખબર હોય. તો ભાઈ એક નાનો એવો એક બનાવ એવો બની ગયો કે ટૂંકમાં ભગવાનના હાથમાં હે ભાઈ, એમાં આપણું કંઈ ના હાલે. ત્યાં કોઈ વસ્તુ આપણી ત્યાં ન ચાલે, કંઈ વાંધો નહીં ભાઈ. જેવું ભગવાનની મરજી હોય એ થાય. ત્યાં આપણું કંઈ આપણે ધારીએ તો એ આપણા હાથેથી ત્યાં કંઈ આપણે કરી ના શકીએ. ભગવાનની મરજી ભાઈ બધી. હવે અત્યારમાં છે ને આપણે બહાર જઈએ, થોડુંક ભાઈબંધ છોકરો છે એને તેડવા જવાનો છે કઠણા. મિત્ર આ વાત કરું ને તો હમણાં 6-7 દીથી આ એવી કઠણાઈ બેઠી છે ને કે એની કોઈ સીમા જ નથી. આખા ગ્રુપ બધા લગભગ ભાઈબંધુ બધા ઈટાઈ ગયા છે એક એક કરીને. પહેલાં મારા હારે બનાવ બન્યો, પછી જે મ્યુઝિક આપણને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપતા હતા આપણે હારે વિડીયામાં હોય આરસી ભાઈ રણજીત, એ ભાઈને થોડીક બનાવ બન્યો. તો કાલ રાતે પછી આપણા એડિટર ભાઈ પ્રકાશભાઈ છે ને, તો એ બાઇકમાંથી પડી ગયા. એનો લગભગ અહીંથી ખંભો ડિસલોકેટ થઈ ગયો કદાચ ને. હવે દવાખાને જાય છે એ લોકો. તો અહીંયા એક્સરે કરે પછી ખબર પડે કે શું થયું શું નહીં, એવું બધું હે ભાઈ. હમણાં કોર કઠણાઈ હાલે છે. આપણે દવાખાને આરસીભાઈને લઈને જતા હતા ને રસ્તામાં ગાડીનું એન્જિન ફાટી ગયું આખું, એ કઠણાઈ. પાછું આપણી જે ગાડી છે ઓડી, એ ચોટીલા જતા હતા નાનો ભાઈ ને એ બધા હતા, પાછા રિટર્ન થતા હતા. ત્યાં એમાં પણ થોડીક તકલીફ પડી છે. તો એ ગાડી એ 15-10 દિવસથી આ ગેરેજ જ છે. અને બાઇકની વાત છે ભાઈ, કઠણાઈ કંઈક કંઈક એવી માથા લઈ જાય ને ભાઈ. મારો ભાઈ વિડીયો બનાવવાનું એટલું બધું મન તો નથી જ થતું, પણ બધાય ભાઈબંધ ને દોસ્તારો ને બધા ફોર્સ કરે છે કે ભાઈ ચાલુ રાખ, બનાવે, તારો ટાઈમ નીકળે, તને થોડુંક એમાં બધાય આ તે આડાવરું જોવો તો તારું થોડુંક મન હરવું રહીએ. એ કે કાલ પાછા અમારે જો કે ગામમાં બધા મિત્રોએ મળી અને નેર સમાજમાં અમે લોકો ત્યાં હમું નમૂન કાર્ય કરીએ છીએ. તો કાલ રાતે 1 વાગ્યા સુધી અમે બધા હારે જ હતા. 1 વાગ્યા સુધી રાતે ત્યાં બધું પથ્થર પાણા હાથે પડ્યા હતા, ધૂળ મેદાન હરખું કરતા હતા, એવું બધું ઝીણા મોટું કામ કરતા હતા. દિવાળી આવે છે તો ત્યાંથી અમે રાતે 1 વાગે બધા ભેગા જ હતા ને ત્યાંથી અમે નોખા પડ્યા. હવે એ ઘરે જતો હતો એની વાડીએ. એના ભેગા વિજયભાઈ હતા. વિજયભાઈ અલગ ગાડીમાં હતા, બે અલગ અલગ મોટરસાઇકલ લઈને આગળ પાછળ જ હતા. અને પ્રકાશભાઈને આડી પેલા ગાય પડી, ગાયને તારવી લીધી, આડી ભેં પડી. પ્રકાશભાઈએ ભેંસને મોરો દઈ દીધું ખંભામાં. જરાક સારું એવું લાગ્યું. હા, રાતે તો એને કોઈને ફોન નહોતો કર્યો. સવારે જાણ થઈ કે ભાઈ આવું સાંજે બન્યું હતું. પ્રકાશભાઈને પાછા એને તો હમણાં લગ્ન આવે છે નજીક, મિલનભાઈના લગ્ન છે હમણાં 3-4 તારીખે. ભાઈ થોડોક ગમે સારો પ્રસંગ કંઈક પણ આવવાનો હોય ને એટલે માથે થોડોક ભાર હોય જ આપણે. અને આપણી જિંદગીમાં કંઈક બહુ વધારે સારું થતું હોય ને, આપણને એમ થાય ને કે ઘરની બધી વસ્તુ એકદમ પરફેક્ટ પડી જાય છે અને બહુ જ સારું થાય છે. ત્યાં સમજી લેવાનું કે ભગવાન ગમે ત્યાં એક વખત ધક્કો મારીને તમને હેઠા નાખે જ, તમને જોવા હાટું તમારામાં કેટલીક તાકાત છે પાછી ચડવાની. એટલા માટે થઈને ભગવાન તમને એક તો ઝાપટ મારે જ. દેખી દઉં હે ભાઈ, બધી જિંદગીમાં જો બધું સારું થતું જ હોત તો કદાચ ને માણસ આવી રીતના આપણે જે બધા કામ કરીએ ને થોડા કરીએ એ કોઈ કરે જ નહીં. વાંધો નહીં, આપણે જવાનું હે ભાઈબંધ ભેગું. હરિભાઈ આવે છે ઓલા હોન્ડા રોસ્ટર એક્સ, આપણે જેના માટે ગાડી લેવા ગયા હતા ને, તો હરિભાઈ આવે છે. મિલનભાઈની કંઈક કંકોત્રી અડાવરી દેવાની છે ને એને થોડુંક કામ છે ને ઝીણા મોટું છે બધું. આપણે થોડુંક આડાવરા હરીએ ફરીએ તો થોડોક મગજ મોકરો રહીએ. ધ્રાર ઘેરથી છે ને, ઘરેથી બધા ધ્રાર કોઈને બહાર જવા ન દેતા. મને ઘરેથી ધ્રાર ધક્કા મારીને કાઢે, તું બારોબાર જા, ક્યાંક જા ઘડીક વાર.
કાંઈ વાંધો નહીં મિત્રો, બનાવ્યો આગળ. જિંદગી હે ભાઈ, હાલ્યા રાખે. આમાં સુખ દુઃખ આવ્યા રાખે. ભગવાને દુઃખ દીધું તો આજ દી લગન સુખાઈ દેતો તો ભાઈ. એટલા ટાઈમ થયા તો થોડુંક દુઃખ દીએ ખરી. થોડુંક એવી સિચ્યુએશન પ્રમાણે એવું લાગે કે આવું દુઃખ ન દઈએ કોઈને. વાંધો નહીં, બનાવ્યો બધાય. ફાળા નીકળ્યો ને અહીંથી બ્લોક ફાટે. બોલો આ ઇન્જિન આવ્યું છે બોલ્યો. એક કમ્પ્લીટ થઈ ને હા બીજું ઈ તો ગયો. આ તો આખું ઇન્જિન ખાઈ ગઈ. પેટી પેક ઇન્જિન મેગવું. એ પેટી પેક ઇન્જિન મેગવું. આ ગણોત નું પાટિયું ન વટી ઓલું ચોટીલા રિટર્ન થઈને વહી આવી તો કઈ નથી. લોગા નો ફેર પડે. તો ભાઈ આપણે જો આ બીજી ગેરેજે આવી ગયા છીએ ને. અહીંયા હે ને જો આ કાકાની ગાડી રેડી છે સ્વિફ્ટ. આ બધાને ભાઈ માઠી છે ને ભેગી થી જ બેસે ત્યાં એવું છે. કાકાની ગાડીમાં હે ને હેડ વયો ગયો. અમે હે ને ભાઈ જો આને લેવા ગયા હતા, આ છોકરાને માધિયાને હે ને વેરાવળથી લઈ અને હવે રિટર્ન થઈ ગયા છીએ ને. હવે મિલનભાઈની કંકોત્રીઓ છે, રસ્તામાં કેશોદ આપવાની. કંકોત્રીઓ આપી દઈએ ને પછી દેવડા બાજુ રવાના થઈ જાય ધીરે ધીરે. પાર્કિંગમાં ન દડે, બ્રેક મારી હોય તો ન દડે. ઈ તો ઈ એવું આ ઉપર પકડા લીધો પછી નથી કઈ વાંધો આવે. મગા કેવેક મગા આવે. ઈ માર મમ્મી ને કઈ માર જમા ઓછો હે. કે હું કોઈ Maga. Gak magu. Bawa ngugo maga nggak? कहाँ से तुम वजह देवड़े છે તો તો નહીં. હાલો તો મિત્રો દેવડા પહોંચવા આવી ગયા છીએ અમે. તો મસ્ત મજાના આવતા વ્લોગમાં મળીએ. બધાને રામ રામ. બધાને દાયરાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો આપણી ચેનલને. અને આ વ્લોગ થોડોક મોડો થઈ ગયો એના માટે બધાને સોરી.